હેલો દોસ્તો, જય હિન્દ, જય ભારત। તો દોસ્તો, હવે તો એવું લાગે છે કે સ્વતંત્ર ભારતની અંદર લોકોને પોતાનો અધિકાર માંગવાનો પણ હક રહ્યો નથી। અને જો લોકો સરકાર પાસે પોતાનો અધિકાર માંગવા જાય છે તો તે દેશદ્રોહી, કાં તો દેશના ગદ્દાર, કાં તો આતંકવાદી ગણાય છે। દોસ્તો, આવું સરકારનું કહેવું છે। દોસ્તો, આપણને ખબર છે કે છેલ્લા 20 દિવસથી સીજીપીના પાર્ટીના અધ્યક્ષ અભિજીત દીપકે, સોનમ વાંગચુક અને તેમની સાથે જોડાયેલા હજારો બાળકો પોતાના ન્યાયની લડત લડી રહ્યા હતા। અને દોસ્તો, આ લોકોએ નક્કી કર્યું હતું કે 20 તારીખે આપણે હજારો બાળકો સાથે આપણો ન્યાય માગવા માટે સંસદ ભવન સુધી જઈશું અને આપણે દેશના વડાપ્રધાનને મળીશું। પણ દોસ્તો, આમાં સરકારે કંઈક અલગ જ રમત રમી છે। દોસ્તો, સરકારને પણ ખબર હતી કે આ લોકો હજારો બાળકો સાથે 20 તારીખે સંસદ ભવનમાં આવવાના છે, પણ એના પહેલા દોસ્તો સરકારે આખો પ્લાનિંગ બનાવી દીધી હતી। હવે દોસ્તો બને છે એવું કે કોકરોચ જનતા પાર્ટી અને તેની સાથે જોડાયેલા હજારો બાળકો જંતર મંતરથી સંસદ ભવન જવા માટે નીકળે છે। તો દોસ્તો, પોલીસ છે તે સંસદ ભવન આગળ પૂરેપૂરો બંદોબસ્ત કરી દે છે અને આ બાળકોને અને આ લોકોને સંસદ ભવનમાં ન જવા માટે પૂરેપૂરી તૈયારી કરી નાખે છે। હવે દોસ્તો, જે બાળકો પોતાનો અધિકાર માંગવા માટે સરકાર પાસે ગયા હતા તે બાળકો કોઈ પણ હિંસા કર્યા વગર સુખ શાંતિથી પોતાનો હક માગી રહ્યા હતા। એમને તો ખાલી એટલું જ માંગવું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન, જે શિક્ષણ મંત્રી ભારતના છે, તે રાજીનામું આપે। બસ આ બાળકોની આટલી જ માંગ હતી। પણ દોસ્તો, હવે છે તે સરકાર છે તે પોલીસને આગળ કરે છે અને પોલીસ અલગ અલગ વર્દીઓમાં આવે છે, બે અલગ અલગ કલરની વર્દીઓમાં આવે છે અને કોઈ પણ પોલીસવાળાના શરીર ઉપર એટલે કે એમની વર્દી ઉપર નેમ પ્લેટ હોતી નથી। તો કાયદેસર દોસ્તો પોલીસના વર્દી ઉપર નેમ પ્લેટ હોવી ફરજિયાત છે, પણ આ લોકોના એક પણ વર્દી ઉપર નેમ પ્લેટ નથી હોતી। અને હવે દોસ્તો પોલીસ છે એ પોતાનું કાળું કારનામું શરૂ કરે છે। જે બાળકો ભારતના વડાપ્રધાન પાસે પોતાનો ન્યાય માંગવા ગયા હતા એ જ બાળકો ઉપર પોલીસ છે તે લાઠીચાર્જ કરે છે। આ બાળકોને મારવામાં આવે છે, આ બાળકો ઉપર ટીયર ગેસ છોડવામાં આવે છે। દોસ્તો, મહિલાઓના ગળા દબાવવામાં આવે છે, તેમના બાલ ખીંચવામાં આવે છે અને તેમને રોડ ઉપર ઘસીટવામાં આવે છે। દોસ્તો, જે સરકાર વાતો કરતી હતી કે બેટી બચાવો અને બેટી બચાવો, તો દોસ્તો આ સરકારને હવે શરમ આવવી જોઈએ કે તે મહિલાઓ ઉપર પણ અત્યાચાર કરવા માંગી। તો દોસ્તો, આજે હજારો બાળકો પોતાનો હક માગી રહ્યા હતા તે કોઈ આતંકવાદી તો ન હતા, કોઈ દેશદ્રોહી તો ન હતા, તે દરેક બાળક હિન્દુસ્તાનનો વતની હતો અને તે પોતાનો હક માગી રહ્યો હતો। તો દોસ્તો, આ હક સરકારને આપવાનો અધિકાર છે, એની જગ્યાએ આજ સરકાર, આ ભ્રષ્ટ સરકાર બાળકો ઉપર લાઠીચાર્જ કરે છે અને બાળકોને માર અને પીટ કરવામાં આવે છે। દોસ્તો, ખરેખર સરકારને શરમ આવવી જોઈએ, દેશના વડાપ્રધાનને પણ શરમ આવવી જોઈએ કે આપણે આ બાળકોને પ્રોટેસ્ટ કરવા જોઈએ, આ બાળકોની સાથે એમનો ન્યાય આપવો જોઈએ, કારણ કે આ ભારતનું ભવિષ્ય છે। હવે દોસ્તો, જે બાળકો પોતાનો અધિકાર માંગવા માટે ગયા હતા એમની અંદર નાના 15 વર્ષના અને 16 વર્ષના બાળકો હતા, નાની બાળાઓ હતી, એમના માતા પિતા હતા અને ઘણા બધા લોકો આર્મી વિભાગના હતા, ડોક્ટરો હતા। તો દોસ્તો, પોલીસ વિભાગે કોઈને પણ છોડ્યા નથી। જે લોકો હાથમાં આવ્યા છે એમને લાઠીચાર્જ કર્યો છે, એમના ઉપર લાઠીચાર્જ કર્યો છે અને એમને મારવામાં આવ્યા છે। દોસ્તો, આજે આખો દેશ આ બાળકો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, એમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એ બાળકો ઉપર આખો દેશ હસી રહ્યો છે। પણ દોસ્તો, આજે આપણો હસવાનો સમય છે તો કાલે રડવાનો પણ સમય આવશે। જે વ્યક્તિ પોતાને વિશ્વગુરુ કહેતો હોય એ વ્યક્તિને શરમ આવવી જોઈએ કે મારા જ દેશના બાળકો ઉપર, હું મારા જ બાળકો ઉપર લાઠીચાર્જ કરવા આવું છું। દોસ્તો, આ વ્યક્તિને પોતાને વડાપ્રધાન કહેતા પણ શરમ આવવી જોઈએ। દોસ્તો, બીજી વાત કે આજે આપણે આ બાળકો ઉપર હસીએ છીએ, પણ
આપણા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિએ કોઈ બાળકે આત્મહત્યા નથી કરીને એટલે આપણે હસીએ છીએ. કોઈ બાળા ઉપર ગેંગરેપ થાય એમના પરિવારને ખબર હોય, એ બાળા ઉપર બલાત્કાર થાય એ પરિવારને ખબર હોય કે અમને કેટલું દુઃખ હોય છે. દોસ્તો, આપણા પરિવારમાંથી કોઈ વ્યક્તિ નીટનું પેપર આલવા ગયું હોય અને તે પેપર લીક થાય અને જ્યારે બાળક આત્મહત્યા કરે ને ત્યારે તેને ખબર પડે કે દુઃખ શું કહેવાય છે. દોસ્તો, ખરેખર આ લોકોને સાથ અને સપોર્ટ આપવો જોઈએ, કારણ કે ભારતનું ભવિષ્ય છે. અને દોસ્તો, જો આ બાળકોને સારું શિક્ષણ નહીં મળે, તેમનો અધિકાર નહીં મળે, તો આવનાર સમયની અંદર ભારત દરેક રીતે પોતાના બજેટમાં નીચું ને નીચું જતું રહેશે. આ ભારતના નકશા ઉપરથી આ દેશનું નામ મિટાઈ જશે. એટલે દોસ્તો, સાચા લોકોને સપોર્ટ કરું છું. એટલે દોસ્તો, અહીંયા ભાજપ અને કોંગ્રેસની વાત નથી, પણ પોતાના ન્યાયની વાત છે. તમારે વોટ જેને પણ આપવો હોય તેને તમે આપી શકો છો, પણ પોતાના અધિકાર માટેની જ્યારે વાત આવે છે ત્યારે લોકોને પોતાનો અધિકાર મળવો જોઈએ. તે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ તેમને લોકોને પોતાનો અધિકાર આપવો જોઈએ. સરકાર તો રાજા કહેવાય છે અને એ રાજાને આ દેશના નાગરિકોનું વિચારવું જોઈએ. દોસ્તો, જ્યારે વિદ્યાર્થીઓ સંસદ ભવનમાં પહોંચે છે ત્યારે મોદીજી પાછળના રસ્તેથી ભાગી જાય છે, પોતાની ગાડીઓ લઈ અને રવાના થઈ જાય છે. ખરેખર દેશના રાજાને ડરવાની ક્યાં જરૂર હતી? આ તમારા જ બાળકો હતા, તો તમારે તેમને સાથે મળી અને આ પ્રશ્નનું સોલ્યુશન લાવવાનું હતું. અને દલાલ મીડિયા તો આ વસ્તુ બતાવી જ નથી શકતી. પણ આજે દોસ્તો, દરેકના હાથમાં મોબાઈલ છે અને મેં મોબાઈલના કેમેરા ચાલુ છે, એટલે ડગલે ને પગલે જંતર મંતર ઉપરથી ખબર આખા દેશમાં ફેલાય છે. પણ આપણી ભારત દેશની દલાલ મીડિયા જે 157માં નંબર ઉપર છે તે સાચું બતાવી નથી શકતી, કારણ કે એ પણ સરકારની ગુલામ બની ચૂકી છે. કારણ કે સત્યને બહાર લાવવું એ મીડિયાનો હક છે, પણ મીડિયા પણ આજે ધર્મના રસ્તે ચાલવા માટે તૈયાર નથી. બીજું દોસ્તો, જ્યારે આ દેશ ઉપર અધર્મ વધ્યું છે ને ત્યારે પરમાત્મા 1000 હાથવાળો આ દેશ ઉપર જન્મ લે છે. એટલે દોસ્તો, કુદરતના ઘેર દેર છે પણ અંધેર નથી. એટલે દોસ્તો, આપણને ન્યાય 100% મળશે અને મળશે. જય હિન્દ, જય ભારત.